નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી નગરપાલિકા હસ્તક સફાઈ કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે ફતેપુર રોડ પર રહેતા 250 કરતાં વધારે પરિવારો પર સંભવિત બીમારી તોડાઈ રહી છે। અમરેલી નગરપાલિકા હદમાં આવેલી હુડકો સોસાયટીમાં રહેતા 250 કરતાં વધુ પરિવારો તેમજ ફતેપુર ગામના લોકો ગંદકી અને દુર્ગંધ સાથે રહેવા મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓ, બાળકો અને વૃદ્ધો પર બીમારીનું સંકટ તોડાઈ રહ્યું છે। ત્યારે શું છે સમગ્ર હકીકત અને શું કહે છે હુડકો સોસાયટીમાં રહેતા લોકો, આ રિપોર્ટમાં જોઈએ। ઓકે, શું નામ છે, શું સમસ્યા? દયાબેન મારું નામ છે અને અમે ફતેપુર રોડ ઉપર 2 માળિયા મકાનમાં રહી છીએ અને અહીંયા બધા અમે ગરીબ માણસો રહી છીએ અને અમે આ ગંદકી વાળાથી બધા કાયર થઈ ગયા છે। નાના છોકરા છે, માંદા પડે છે અને ગમે એમ કે આ લોકો બંધ કરતા નથી, અમારું કોઈ માનતા નથી અને આ કેવા જાય છે તો અમને અમુકના ધમકાવે છે અને અમારી યાર બાજે છે, એમ કે છે કે તમારી પાસે કોઈ આધાર નથી, કોઈ પુરાવો નથી, તમે લોકો અહીંયા રહ્યો છો। તો એ કે તમે અમને અમુકના એમ કે છે કે તમારી પાસે કયો આધાર છે, તમે અહીંયા રહ્યો છો। અમારી માંગણી એટલી જ છે કે આ બધું બંધ કરાવો। અહીંયા અમારા નાના છોકરા છે, માંદા પડે, ગરીબ માણસો બધા છે। કેવી ગંદકી છે ને કેવી વાસ આવે? વાસ બહુ આવે, ઘેરે નથી રહેવાતું, અમારા ઘરમાં નથી રહેવાતું, કોઈ માણસો આવા રાજી નથી, અહીંયા કોઈ સારા માણસો નથી આવતા। શું નામ છે અને શું સમસ્યા છે? ભીખાભાઈ બાલાભાઈ સરવૈયા। બરાબર છે। સમસ્યામાં એવું છે કે મરેલા માલ ઢોર બધું અહીં નાખે છે અને ગંદકી વાળો બહુ થાય છે। પછી અમારા નાના બાળકો અહીં રહેતા હોય, પછી ગાયુનો ઢોરનો બધી આ રીતનો બધો ત્રાસ છે। હવે એવી ગંધ આવે છે ને તો આમાં ક્યાંય અમારા બહાર નીકળતા નથી, આડો મોગો રાખીને બધા અહીંથી આમ બહાર નીકળે છે। તો હવે એની વ્યવસ્થા સરકારને કરવાની છે, આવી અમારી એવી વિનંતી છે। હા, કઈ રીતે જાય બાળકો નિશાળે જાય છે, આમાં આવી રીતે આવી બધાને અમારા નાના મોટા થી બધાને તકલીફ છે। શું માંગણી છે? એવી અમારી માંગણી એવી છે કે ભાઈ અહીંયા ગંદકી વાળો હટાવી દે, એવી અમારી માંગણી છે કે બીજા ગમે ત્યાં જગ્યા ખાલી કરીને ત્યાં નખાવો, બાજુમાં રોડ ના કાંઠે નહીં, આવી રીતે। શું નામ છે, કયું ગામ ને શું તકલીફ છે? મારું નામ છે રમેશભાઈ બાલાભાઈ વાઘેલા। હાલમાં ગામ અમરેલી ફતેપુર રોડ ફોજલ બાપાની જગ્યા રોડ ઉપર આ ગંદકી, ગાયું, અમારે નાની પ્રજા છે, અમે ગરીબ માણસો છીએ, અમે ટકનું લેવીને ટકનું ખાવી છીએ અને અમારે પ્રજાને દવાખાનું હાલનું તકલીફ થાય, દવાખાનું થાય તો અમે ગરીબ માણસ ક્યાંથી આ બધું ભેગું કરી શકીએ। એ છતાં અમે બધાને જાણ કરી છે કે ભાઈ તમે અહીંયા ગંદકી કચરો નાખોમાં, અમારી પ્રજા હેરાન થાવે છે, તોય છતાં અમારું કોઈ માન્ય નથી કરતા અને કોઈ અમારું કોઈ શિકાર નથી કરતા। અમારી હારે એવી ગેરવર્તન કરી અને જબરદસ્તીથી અહીંયા ગંદકી કરે છે। આ ગંદકીના સમયે જોવો તમે અહીંયા ગંદકી કેવી છે, અમારી નાની પ્રજા છે, એટલા ભારતને અમે વિનંતી કરી છે। અમારી માંગણી એવી છે કે આવી ગંદકી હટાવે અને અમારા સબ લોકો પાછળ છે, અમારા બધા નાના મોટા ગરીબ લોકો છે, એના બાલ બચ્ચી સુરક્ષા રહે અને શાંતિથી જિંદગી જીવે, એવી રીતે અમે ગરીબ સરકાર પાસે માન્ય કરી છે।